નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં હંમેશા ખુશ રહેવું છે, પરિવારને પણ ખુશ રાખવો છે તો આવા વિચારો રાખવા જોઈએ। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ક્યારેય કોઈથી નફરત ના કરવી જોઈએ અને જે લોકો તમારાથી નફરત કરે છે એ લોકોથી દૂર થઈ જવું જોઈએ। નંબર 2, કોઈ પણ વસ્તુની ચિંતા ના કરવી જોઈએ, કારણ કે જે થવાનું છે તે થવાનું જ છે, તો ફાલતુમાં ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી। નંબર 3, હંમેશા સાદું જીવન જીવવું જોઈએ, વધારે પડતો દેખાવ ના કરવો જોઈએ। નંબર 4, દરેક કામને આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે। નંબર 5, પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ। નંબર 6, જ્યારે સમય મળે ત્યારે પોતાના પરિવાર સાથે સમય વિતાવો, જેથી કરીને તમે ખુશ રહી શકો। નંબર 7, ખુશ રહેવા માટેની કોઈ પણ ઉંમર નથી હોતી। જો તમે તમારી જાત સાથે પ્રેમ કરતા હો તો તમે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો। નંબર 8, ખુશ રહેવા માટે પોતાની જાત ઉપર ભરોસો હોવો જરૂરી છે। જો પોતાની જાત ઉપર ભરોસો ના હોય તો તમે ક્યારેય ખુશ નથી રહી શકતા। નંબર 9, લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો। ખૂબ જ મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમે તૂટી રહ્યા હો અને મુસ્કુરાવવાની તમારી આદત બની જાય। હંમેશા એ કોશિશ કરો જે લોકો તમારા પર વિશ્વાસ કરે એ લોકોનો વિશ્વાસ ક્યારેય પણ ના તોડો। ભૂલી જાઓ એ કે આ દુનિયા પ્યારથી ચાલે છે, આ દુનિયા તો ફક્ત સ્વાર્થથી ચાલે છે। જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા, એ વ્યક્તિનો ક્યારેય પણ વિશ્વાસ ના તોડતા। જિંદગીમાં કેટલાક દુઃખ એવા પણ હોય છે જે આપણે અંદરથી સહન કરતા હોઈએ છીએ, પરંતુ કોઈને કહી નથી શકતા। દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની લાગણીઓને સમજે, પરંતુ કોઈ એ નથી કોશિશ કરતા કે તે બીજાઓની લાગણીઓને પણ સમજી શકે। જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે। સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી, સત્ય હંમેશા દિલથી જ નીકળે છે। આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે સાહેબ, કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી પણ વધારે પોતાનું દુઃખ તમને બતાવી દેશે। મહત્ત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્ત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ। પાનખર પણ હિસ્સો છે જિંદગીનો, ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો। જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે મિત્રો। માણસ નથી બોલતો, પરંતુ તેના દિવસો બોલે છે, અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ ઘણું પણ કેમ ના બોલે।
તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું. ચહેરો સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ. કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ શબ્દો જીવનભર યાદ રહે છે. એ સંબંધોની ઉંમર વધારે હોય છે જ્યાં લોકો એકબીજાની નાની નાની વાતોને સમજી શકે અને એકબીજાની કદર કરે છે. રાતભર સારી ઊંઘ આવવી એ સહેલું નથી. એના માટે દિવસભર ઈમાનદારીથી કામ કરવું પડે છે. જીવનમાં આગળ વધવા માટે સુંદર હોવું જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ ખૂબ જ સુંદર હોય છે. જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, અનુભવ હોય છે. સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે. કાલની ચિંતા ક્યારેય ના કરો. જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે. ધરતી પર મોસમમાં બદલાવ આવે છે, એવી જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખ આવ્યા કરે છે. એટલા માટે ક્યારેય ચિંતા ના કરો. ક્યારેય પોતાના પર અભિમાન ના કરતા સાહેબ, કારણ કે પથ્થર પણ ભારે થઈને પાણીમાં પોતાની કિંમતને ખોઈ નાખે છે. જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં. એ માણસથી હંમેશા દૂર રહેવું જોઈએ જે માણસને પોતાની ભૂલ જ ના દેખાતી હોય. સૌથી વધારે દર્દ આપણને ત્યારે થાય છે જ્યારે આપણે આપણું દર્દ કોઈને બતાવી નથી શકતા. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પાછા નથી આવતા. ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં ક્યારેય પણ કોઈ માટે ના રડતા, કારણ કે જે પોતાના હોય છે એ રડવા જ નથી દેતા. વહેતા પાણીની જેમ વહેતા જાઓ. કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે. સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા, તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે. તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વચ્ચે વહેંચો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ. એ માણસથી ક્યારેય જૂઠ્ઠું ના બોલવું, જે માણસને તમારા પર પૂરો ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં જો કંઈક મેળવવું છે તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એની ઉપર લગાવી દો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.